કપાઈ ગયો તો નાગદાન નું તમને કોણે કીધું જેલ ભેગો સાવરકુંડલા થઈ ગયો? ભાઈ નાગદાનભાઈ ના પગ પડતા ને તો મને ખબર હોય કે નાગદાનભાઈ ના પગ પડ્યા. બરોબર. કારણ કે અમે તેને અમારી બેન દીકરી નથી મૂકી હોય સમજી લો ગાયરુમાં. અમારો આયર હોવા છતાં અમારી બેન દીકરીનો ગાયરુમાં નથી મૂકી હોય. બરોબર. અમારે પલે પલ ને અમને ખબર હતી ને કે ક્યાં છે શું છે ક્યાં જાય છે ક્યાં હોય કેમનો જાય. તમે ખાલી વિડીયો બનાવીને મૂકી દો અમને તો હું રૂબરૂ જ ખબર હોય લોકેશન મારી પાસે ક્યાં ગયો હું નથી ગયો. પણ એને તો મને ક્યાં પકડીએ પણ આ ખબર છે ભારતને પોલીસ મૂકે નહીં. એલા ભાઈ એક ભાઈ હતા એને એક બેન દીકરીને ઈ જાતે બહુ મોટો માણસ હતો એનું નામ નથી દેવું મારે. ઈ મોટો માણસ હતો ને અહીંથી કાઠિયાવાડ થી નેપાલ વયો ગયો હતો અને નેપાલ જઈને એના જે નંબર બંબર હતા બધું બંધ કરી દીધું છતાંય પકડી લીધા ભાઈ. પણ ના મૂકે કાયદાનું કામ કરતો કાયદા પર વિશ્વાસ કોણ કરે? હા બધું રીતે એ ભાઈ હવે કોઈને ભક્તિ કરવા ના નથી પાડતા પણ ભૂવા ભરાડી ન પડો અને તમે કોઈનું ગુનો તમે કરો. પણ મને મારી જાત ઉપર એવું બધું કીધું એટલે મેં કીધું આને હવે વાત થાય છે આની. પણ એમ નહીં હું તમને એમ કહું હું આજ ગુનો કરું ને મારીને વહી જાવ ગમે એમ હાલે નહીં ને કાયદાનું કામ કરે ગમે તે પકડી લે તમને. એમાં કઈ નાગબાઈ માનો પાવર હાલે નહીં બરાબર. માતા ગમે ત્યાં તમને પકડી લે સમજી ગયા. વાત સાંભળો તમે. માતાજીએ નથી કીધું કે તું આવા બાબા સાહેબ વિશે બોલવા જા બુદ્ધ ભગવાન વિશે બોલવા જા કે કોઈ જાત વિવાદ વિશે બોલવા જા કોઈ બેન દીકરીઓને ઠેઠે જઈને ગાળું દે બરાબર. એ ભગવાન એવી રીતે નથી આવતો. ભગવાન તો નરસિંહ મહેતાને મળ્યા છે મીરાબાઈને મળ્યા છે સતી પાનબાઈને મળ્યા છે આવા અનેક પ્રહલાદને મળ્યા છે આવા ભક્તો સંતો થઈ ગયા ને એને કહેવાય. બાકી અત્યારના ઢોંગ જટિંગ જે કરે છે ને ઈ અમે કોઈ દી આતેડી કોઈને દુભાવે ને ઈ કોઈ દી સુખી ન હોય ને હું સત્યના માર્ગે હાલું છું એટલે મને કોઈ હાથ લગાવવાળો કોઈને કેવડ નથી. તમને બીજી ખબર છે અમુક હરસ સમજતા નથી. અમુક આપણે બોલે ને હરસ સમજતા ઊંધું લે છે ઊંધું ઉલટું સમજે. ઈ ભાઈ હવે જે હોય ઈ પણ હું તો સત્યના માર્ગથી જો નહીં આ વાળું કે આપણે અમુક ઓલી વાણી છે ને કે મારી વાત સાંભળો મારી પાસે ટાઈમ નથી હું અત્યારે થોડો કામમાં છું એટલે હું શું કહું તમને આજે ઓલો ઓડિયો જો એક ભરતભાઈ દરબારનો સડાયો છે અને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે બધા સાથ આપો એવું મેં કીધું છે ને ભરતભાઈ નો ઓડિયો સડાયો છે મારી હકુભા દરબારની ચેનલમાં. એમાં તમે